હવે વાત કરીએ કે અરવલ્લી જિલ્લામાં 9 એવી શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ જે છે એ સરકારી બંધ થવા જઈ રહી છે. શા માટે? આપના માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું, કેટલીક વાર અમારા વિપક્ષના લોકો, કેટલાક કોંગ્રેસના મિત્રો આ વારંવાર મુદ્દો ગૃહમાં પણ ઉઠાવતા હોય છે. અને એવી 316 જેટલી શાળાઓ છે ગુજરાતમાં આખી, કે જે જ્યાં 1 થી 5 ધોરણની મંજૂરી આપણે આપેલી છે. પહેલા ધોરણમાં 3 વિદ્યાર્થી છે, બીજા ધોરણમાં 4 વિદ્યાર્થી છે, ત્રીજામાં 1 વિદ્યાર્થી છે, ચોથામાં 2 છે, પાંચમા ધોરણમાં 3 વિદ્યાર્થી, કુલ મળીને 15 વિદ્યાર્થી હોય અથવા 18 વિદ્યાર્થી. અમારી જામનગરની એક શાળા એવી છે કે ત્યાં 8 વિદ્યાર્થી છે 1 થી 5 ધોરણમાં. એટલે આપણો આરટીનો એક જે છે નિયમ છે કે 30 વિદ્યાર્થી એક શિક્ષક મળવા પાત્ર છે. 30 વિદ્યાર્થી એક શિક્ષક. હવે ત્યાં વિદ્યાર્થી 1 થી 5 ધોરણના 12 થી 15 હોય અથવા 20ની નીચે, 30ની નીચે હોય તો એક જ શિક્ષક મળે. એટલે આ સંખ્યાનો રેશિયો આરટીના એક નિયમ પ્રમાણે વિદ્યાર્થી સંખ્યા અને શિક્ષક એની સાથે જોડાયેલો છે. એટલે આપણે ત્યાં બીજો શિક્ષક આપી શકતા નથી. તેમ છતાં એ વિદ્યાર્થીઓના હિતમાં મેં એસએમસીને સત્તા આપેલી છે કે તમે સ્થાનિક તમારા કોઈ સ્થાનિક જે આપણો BA પાસ થયેલો કે BEd થયેલો છોકરો સ્થાનિક તેની સેવા તમે લઈ શકો છો. એના માટે એટલે વિદ્યાર્થી શિક્ષણ ના બગડે એના માટે આ વ્યવસ્થા કરેલી છે. તેમ છતાં આજે આપ અરવલ્લીની વાત કરો છો, એવી કેટલીય શાળાઓ ગુજરાતમાં છે કે ત્યાં વાલીઓએ સ્વયંભૂ પે સેન્ટર એ વર્ગ છે ત્યાંથી ઉઠાવીને પે સેન્ટર બાળકો મૂકી દીધા છે. બરાબર. સરકારે બંધ નથી કરી અને સરકાર શિક્ષણ વિભાગ બંધ કરવા માંગતો પણ નથી, પણ વાલીઓ જાગૃત બન્યા છે હવે. એટલે પોતાના વિદ્યાર્થીઓને બાળકોને ત્યાંથી ઉઠાવીને મુખ્ય શાળા મૂકે છે અને મુખ્ય શાળા મૂકે છે ત્યાં એને પૂરતો ક્લાસ મળે છે, પૂરો વર્ગ મળે છે, ક્લાસ દીઠ ટીચર મળે છે, 30 સંખ્યાઓમાં જાય છે, બાળકને સ્પર્ધા થાય છે, મોટું કેમ્પસ મળે છે, મોટી સ્કૂલ મળે છે. અને વત્તામાં આપણી ગુજરાત સરકારની પોલિસી છે શિક્ષણ વિભાગની અને માન્ય આપણા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ આપીએ છીએ, ભાડું આપીએ છીએ. વિદ્યાર્થીના ઘરથી નીકળીને મુખ્ય શાળા સુધી જાય, 1 કિલોમીટર સુધી સ્કૂલ હોય તો એને ભાડું પણ આપવામાં, ટ્રાવેલ્સ એની જે વ્યવસ્થા જે છે, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપણે આપીએ છીએ. એટલે એની તમામ સુવિધા મળે છે. પેન, પાટી, દફતર, ગણવેશના પૈસા, પુસ્તકો, આ બધું જ આપણે આપીએ છીએ. વાલીઓ હવે જાગૃત બન્યા છે. એટલે વાલીઓ ઉઠાવીને હવે મુખ્ય શાળામાં મૂકતા થયા છે, એટલે સ્કૂલો બંધ થઈ રહી છે. પણ મુખ્ય મુદ્દો તો એ છે કે સરકારી જે શાળા છે ત્યાં હવે વિદ્યાર્થીઓ, વાલીઓ જે છે એ ખુદ જ સરકારી શાળામાં પોતાના વિદ્યાર્થીઓને મૂકવા નથી માગતા. પ્રશ્ન ત્યાં આવે છે કે જો સરકાર સુવિધા આપતી જ હતી તો પછી ત્યાંના જે વાલીઓ છે એ શા માટે પોતાના બાળકોને જે છે એ સરકારી શાળામાંથી કાઢીને પ્રાઇવેટ સ્કૂલમાં નાખી રહ્યા છે? કેટલાક વાલીઓ દેખાદેખીમાં આ વસ્તુ એ કરે છે, પ્રાઇવેટ શાળામાં મૂકે છે અને એ ગૌરવ લે છે. પ્રાઇવેટ શાળામાં શિક્ષકોની કઈ રીતના ભરતી થાય છે કે એવા શિક્ષક મિત્રો ત્યાં કામગીરી આપ બધા જ જાણો છો, મારે કંઈ લાંબી વાત કરવી નથી. આપણે પેજફુલી આપણે મુખ્ય શાળામાં શિક્ષકો આપણે ક્વોલિટીવાળા, એને ડિગ્રીવાળા શિક્ષકો આપણે આપીએ છીએ. પણ એક નરેટિવ આવું થોડું ફેલાઈ ગયું, એટલે વાલીઓની જ માનસિકતા એવી છે કે ભાઈ અહીંયા જઈને મુખ્ય પ્રાથમિક શાળામાં છોડીને આપણે પ્રાઇવેટ શાળામાં મૂકીએ, ત્યાં એમને પરીક્ષાલક્ષી જે પેલું ગોખણપટ્ટીથી ABCD કક બારથી બાળકોને શીખવાડી દેવામાં આવે, એને બોલતા કરવામાં આવે. એ પ્રાઇમરી શાળામાં પણ આપણા શિક્ષક મિત્રો કરી રહ્યા છે. પણ થોડી વાલીઓની માનસિકતા થોડી એવી છે. એટલે મારે આપના માધ્યમથી એમને પણ વિનંતી છે કે આજે ગુજરાતની આપણી જે 32,000 ઉપરની જે શાળાઓ છે એમાં આવનારા સમયમાં આપણા મોદી સાહેબનો સંકલ્પ એવો છે નવી NEPમાં કે PM શ્રી સ્કૂલ આપી છે એમને પૂરા દેશમાં. અહીંયા આપણે પણ તાલુકા કક્ષાએ 2 PM શ્રી સ્કૂલ આપણે બનાવવા જઈ રહ્યા છે. આજે 270 સ્કૂલો આપણી PM શ્રીમાં બની ગઈ છે. બરાબર. અને આવનારા સમયમાં શિક્ષણ વિભાગના માધ્યમથી અમે પણ CM સાહેબને કહીને આપણી બ્લોકની જે સ્કૂલો છે, ગામમાં એક સ્કૂલ પે સેન્ટરની એ સારામાં સારી બનાવવામાં જઈ રહ્યા છે. એટલે આપોઆપ જે અત્યારે જે માનસિકતા જે વાલીઓની જે છે એ આપોઆપ ધીરે ધીરે કરતાં ફરીથી એ લોકો અત્યારે સિટીમાં અને અન્ય જગ્યાઓ તો આપણને જાણવા મળ્યું છે કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી બાળકો પ્રાથમિક શાળામાં આવવા લાગ્યા છે. હવે તમામ સુવિધાઓ આપણે આપી રહ્યા છે. વસ્તુસ્થિતિ એ થઈ છે કે આપણે સરકારની એટલી બધી યોજનાઓ આવી છે કે આપણે બિલ્ડિંગો પણ આપણે બનાવી રહ્યા છે. હા, ઓરડાઓની કમી છે, પણ હવે એમાં પણ બજેટ આપણે સેટ કરી રહ્યા છે. અને સાથે સાથે સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, ઇન્ટરેક્ટિવ પેનલ, પાણીની સુવિધા, ગ્રાઉન્ડ, આ બધું જમીન છે, ભૌતિક સુવિધાઓ હવે વધારી રહ્યા છે. એટલે ધીરે ધીરે કરતાં ફરીથી એ આપણી જે પ્રાથમિક શાળાઓ સરકારી છે એમાં બાળકો ગ્રામ્ય લેવલ અને સિટી લેવલે કેટલાક બાળકો અત્યારે ખાનગીમાંથી સરકારી શાળામાં આવી રહ્યા છે. પણ વાલીઓ થોડી એમની ધીરજ રાખવી પડશે. પણ વાલીઓની કેટલીક માનસિકતા એવી છે કે એમને દેખાદેખી આજુબાજુના સમાજનું દીકરું, કુટુંબનો દીકરો કોઈ બીજો જતો હોય બીજી સ્કૂલમાં, એ સાથે મૂકતા હોય છે. આ મારું વ્યક્તિગત ઓપિનિયન, મારું વ્યક્તિગત માનવું છે.